નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં પોલીસ અને હોમગાર્ડ જવાનોનું બેલેટ પેપરથી મતદાન. ચૂંટણી ફરજ પરના સુરક્ષા કર્મીઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો. ભરૂચમાં આપની બાઇક રેલી. ચૈતર વસાવાએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર. કથિત હવાલાકાંડ, ગટર રસ્તા સહિતના મુદ્દાઓ ભટકાવવાનો પ્રયાસ. ચૈતર વસાવા. સુકલતીર્થ જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયત બેઠક પર ભાજપની જનસંપર્ક સભા યોજાઈ. વાગરા ધારાસભ્ય અરુણસિંહ રણા અને દુષ્યંત પટેલની ઉપસ્થિતિમાં વિજયનો શંખનાદ કરાયો. પૂર્વ સરપંચ સહિત 25થી વધુ કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા. હાંસોડના સાહોલ નજીક કીમ નદી પરના ઓવરબ્રિજના સમારકામની કામગીરી. બ્રિજ પરથી મિની બસની અવરજવર શરૂ કરાતા મુસાફરોને રાહત. ભરૂચના વોર્ડ નંબર 8માં કોંગ્રેસની પ્રચાર સભા. કોંગ્રેસના આગેવાન અને કવિ યુસુફ રિઝવીની મતદારોને કોંગ્રેસને સમર્થનની અપીલ. ઝઘડિયાના વલી ગામે 182 આદિવાસી યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા. ઢોલ, નગારા અને પારંપરિક નૃત્યો સાથે ધારાસભ્ય રીતેશભાઈ વસાવાના આંગણે યોજાયો ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવ. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચમાં આવનાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને ફરજ પર તૈનાત પોલીસ કર્મચારીઓ તેમજ હોમગાર્ડ જવાનો માટે પ્રથમ તબક્કા રૂપે વિશેષ મતદાન વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવાની મહત્વપૂર્ણ જવાબદારી સંભાળતા કર્મચારીઓ પોતાનો મતાધિકાર ગુમાવી ન બેસે તે માટે બેલેટ પેપર દ્વારા મતદાન કરવાની સુવિધા આપવામાં આવી હતી. આ મતદાન પ્રક્રિયા ભરૂચ એસપી કચેરીના ગ્રાઉન્ડ નજીક આવેલી નિર્ધારિત કચેરી ખાતે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. વહેલી સવારથી જ પોલીસ જવાનો અને હોમગાર્ડ સભ્યો મતદાન કરવા માટે હાજર રહ્યા હતા અને નિયમોનું પાલન કરીને પોતાનો મત નોંધાવ્યો હતો. સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે જરૂરી તમામ આયોજન અને સુરક્ષા વ્યવસ્થાઓ પણ તંત્ર દ્વારા કરવામાં આવી હતી. ચૂંટણી ફરજ દરમિયાન પણ પોતાના લોકશાહી હકનો ઉપયોગ કરવા માટે જવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પહેલ દ્વારા એ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું કે ચૂંટણી જેવી મહત્વપૂર્ણ પ્રક્રિયામાં જોડાયેલા કર્મચારીઓ પણ મતદાનથી વંચિત ન રહે. લોકશાહીના પર્વમાં સક્રિય ભાગ લઈને પોલીસ અને હોમગાર્ડ જવાનોએ ફરજની સાથે સાથે પોતાની નાગરિક જવાબદારી પણ નિભાવી હતી. તાલુકા અને જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી 2026 અંગે આજરોજ પોલીસ હેડક્વાર્ટર મુકામે જે સરકારી કર્મચારીઓ મત નથી આપી શકતા ચૂંટણી ફરજ દરમિયાન તેમના માટે પોસ્ટલ બેલેટથી વોટિંગ કરવા માટે ફેસિલિટેશન સેન્ટરનું આયોજન કરવામાં આવેલું હતું અને આ ફેસિલિટેશન સેન્ટર ઉપર લગભગ 130 જેટલા પોલીસકર્મીઓ પૈકી 103 જેટલા પોલીસકર્મીઓએ પોતાનો મત નાખ્યો છે અને મતદાન કર્યું છે. આ જ રીતે જે અન્ય ચૂંટણીમાં કામગીરી માટે રોકાયેલો સ્ટાફ છે, શિક્ષકો છે, વિવિધ કચેરીઓના કર્મચારી છે, અધિકારીઓ છે, એ લોકો માટે આવતીકાલે મામલતદાર કચેરી ઉપર સવારે 11 થી 3 દરમિયાન ફેસિલિટેશન સેન્ટરનું આયોજન કરેલું છે. આમાં પણ લગભગ 150 થી 200 જેટલા લોકો આવશે અને પોતાનો મત પોસ્ટલ બેલેટથી આપશે. આ ઉપરાંત એવા લોકો છે જે અન્ય જગ્યાઓ ઉપર રહે છે, અન્ય તાલુકામાં ફરજ બજાવે છે, તેમને અહીંયાથી પોસ્ટલ બેલેટ મોકલવામાં આવ્યા છે અને એઓ પણ પોતાની રીતે ફરજ બજાવીને અમારી પાસેથી પોસ્ટલ બેલેટની માંગણી કરશે અને અમે એમને પોસ્ટલ બેલેટ આપીશું જેથી એ લોકો ત્યાં પોતાના ફરજના સ્થળ પર વોટિંગ કરી શકે. આ તબક્કે તમામને મારો એક વિનંતી છે અને મેસેજ છે કે આપની ચૂંટણી પ્રત્યેની ફરજ નિભાવો અને સાથે સાથે મતદાન જે આપણો અધિકાર છે એને પણ જાળવી રાખો અને મતદાન અવશ્ય કરો. થેન્ક યુ. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે?
છે. અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું, સ્ટીલ નો લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ ખાતે બાઇક રેલીનું આયોજન ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું. ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહારો કરવા સાથે કથિત હવાલાકાંડને મુખ્ય મુદ્દાઓથી પ્રજાને ભટકાવવાનો પ્રયાસ હોવાનું કહ્યું હતું. ભરૂચના જાડેશ્વર અંબાજી મંદિર ખાતેથી આપના ઉમેદવારોના સમર્થનમાં બાઇક રેલીનું ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં આયોજન કરાયું હતું, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ પિયુષ પટેલ સહિત અન્ય હોદ્દેદારો, ઉમેદવારો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. બાઇક રેલીમાં હાજરી આપવા આવેલા આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સાથેની વાતચીતમાં ભાજપ શાસિત નગરપાલિકા અને ભ્રષ્ટાચાર મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ જણાવ્યું છે કે ભરૂચમાં વર્ષોથી ભાજપનું શાસન હોવા છતાં લોકો ગટર પાણી અને ગંદકી જેવી પ્રાથમિક સુવિધાઓ માટે ઝઝૂમી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે અને નાના કામો માટે પણ કમિશન આપવું પડે છે. આ વખતે આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં અંદાજે 6500 જેટલા ઉમેદવારો ઉતાર્યા છે. તેઓ મજબૂતીથી લડી રહ્યા છે. સુરતના કથિત હવાલાકાંડ અંગેના પ્રશ્નના જવાબમાં તેઓએ જણાવ્યું છે કે આપ એક રાષ્ટ્રીય પાર્ટી છે અને ચૂંટણી સમયે નાના મોટા કાર્યક્રમોના ખર્ચ થતા હોય છે. તેમણે ભાજપને સવાલ કર્યો છે કે તમારા કરોડોના કમલમ બનાવવાના પૈસા ક્યાંથી આવ્યા? તેઓએ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો કે ભરૂચની જનતા આ વખતે પાયાની સુવિધાઓ જેવી કે શિક્ષણ, આરોગ્ય અને રોજગારીના મુદ્દે આપના ઉમેદવારોને વિજયી બનાવશે. જનતા હવે પરિવર્તન ઈચ્છે છે. ભાજપના મૂળભૂત મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવા હવાલાકાંડ જેવા વાહિયાત આક્ષેપો કરી રહ્યા છે, પણ અમે જનતાના પ્રશ્નો માટે લડતા રહીશું. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જોરશોરથી પ્રચાર પ્રસાર ચાલુ છે અને આમ આદમી પાર્ટીએ પણ આ વખતે પૂરા ગુજરાતમાં 6500 જેટલા ઉમેદવારો ઉતાર્યા છે અને રાષ્ટ્રીય નેતાઓથી માંડીને તમામ નેતાઓ આજે ખૂબ પૂરજોશથી પ્રચાર કરે છે. આજે અમે પણ અમારા ઉમેદવારોના સમર્થનમાં ભરૂચમાં બાઇક રેલીમાં ઉપસ્થિત થયા છે અને ભરૂચને હું જ્યાં સુધી ઓળખું છું, જાણું છું, ભરૂચમાં ખૂબ પ્રશ્ન છે. આજે લોકોને ગટરના પ્રશ્ન, પાણીના પ્રશ્ન હોય કે આ વિસ્તારમાં ગંદકીના પ્રશ્નો હોય કે દરેક બાબતે છેલ્લા ઘણા વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં એના નિરાકરણ લાવવામાં નથી આવ્યા. ભ્રષ્ટાચાર ખૂબ વધી ગયો છે. નાના નાના કામ માટે કમિશનો આપવા પડે છે. ત્યારે જનતા હવે પરિવર્તન ઈચ્છે છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારો જે પણ ઉભા રહ્યા છે, હા, શરૂઆતમાં પોલીસે હેરાન કર્યા છે ફોર્મ ખેંચવા માટે, આ તે બધી રીતે, પણ અમારા ઉમેદવારો ડર્યા નથી અને લોકો માટે લડે છે, લોકશાહી બચાવવા માટે લડે છે અને અમે લડવાવાળા લોકો છે, એટલે ખૂબ મજબૂતાઈથી લડે છે અને મને પૂરો ભરૂચની જનતા પર ભરોસો છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવારો પર વિશ્વાસ મૂકશે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડીને લાવશે. કયા હવાલાકાંડની વાત કરો છો? સુરતની. જે હવાલાકાંડમાં જે વ્યક્તિને બોલાવવામાં આવ્યો નિવેદન માટે, એ ભાઈને તો સાંજે રવાના કરી દેવામાં આવ્યો. એવું કઈ વસ્તુ મળી નથી. હા, 90 લાખની વાત હોય તો ભાઈ રાષ્ટ્રીય પાર્ટી છે, નાના મોટા પ્રોગ્રામો થતા હોય તો ખર્ચાઓ આવે અને ચૂંટણી પંચે કીધું છે કે જિલ્લાનો ઉમેદવાર 6 લાખ સુધી ખર્ચો કરી શકે. અમારે તો 6500 ઉમેદવારો છે. ભાજપ વાળાને પૂછો, તમારા જે કરોડોના કમલમો બન્યા છે એના પૈસા ક્યાંથી આવ્યા? તમારા ઉમેદવારો આ દિવાળીઓ તાઇફાઓ કરે છે એના પૈસા ક્યાંથી આવે છે? તો એની કોઈ વાત, એટલે મુદ્દો હવાલાનો નથી, જનતાનો મુદ્દો છે. જનતા પૂછે, શિક્ષણ માંગે છે, રોજગારી માંગે છે, આરોગ્યની સુવિધા માંગે છે. એ સુવિધાઓને ભટકાવવા માટે હવાલાકાંડનું નામ લેવામાં આવે છે. બાકી બીજું કંઈ નથી. અમે હવાલાકાંડ કરીએ તો આ સરકાર અમને થોડી છોડવાની.
આ બધી વાતો વાહિયાત વાતો છે. એમણે ડિબેટ કરવી હોય તો જનતાના મુદ્દે આવવું જોઈએ. અમે બધા તૈયાર છે. ઉનાળાની સિઝનમાં ફરવાનું આ એક સ્થળ તો યાદ બધાને આવે જ છે, એ છે વોટર પાર્ક. એક્વા બ્લુ વોટર પાર્ક જે ભરૂચથી વડોદરા જતા વચ્ચે કરજણ પાસે ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ અને ગોવર્ધન હોટલની એક્ઝેક્ટ બાજુમાં મેઇન હાઈવે ટચ જ આવેલો છે. આ વોટર પાર્કની ખાસ વાત એ છે એટલી મોટી આંબાવાડી છે આરામ કરવા માટે. આ બાજુની સાઈડ વોટર પાર્કમાં નાના છોકરાઓ એન્જોય કરે છે અને એમના જે પેરેન્ટ્સ છે ને તે આ બાજુની સાઈડ આરામ કરે છે આંબાવાડીની નીચે. તો આખું ગુજરાત ફરી લો પણ આ રીતનો જે સીન છે ને આરામ કરવા માટે બીજે ક્યાંય નહીં મળે, ખાલી ને ખાલી એક્વા બ્લુ વોટર પાર્કમાં જ મળશે. અહીંયા કન્ટિન્યુઅસ ફિલ્ટરેશન પ્લાન્ટ છે જેથી લોકોને એક ડર હોય કે પાણી ખરાબ હશે તો, પણ હવે ચિંતા છોડી દો. ચિલ્ડ્રનની હાફ ટિકિટ 450 રૂપિયા છે અને ફૂલ ટિકિટ 700 રૂપિયા છે. અહીંયા કોસ્ટ્યુમ, સેફ લોકર તેમજ ચેન્જિંગ રૂમ થી લઈને દરેક ફેસિલિટી અવેલેબલ તો રહેવાની જ છે. ભાઈ વોટર પાર્કમાં એન્જોય કર્યા પછી છે ને બધાને ભૂખ તો લાગવાની જ છે. અને અહીંયા તમારું જે ફેવરેટ કિચન છે ને, પંજાબી છે, ચાઇનીઝ છે, પાઉંભાજી છે, એ તો અવેલેબલ છે જ અને સાથે સ્નેક્સના પણ ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે. અલગ અલગ વોટર રાઇડ્સ તેમજ રેન ડાન્સની સાથે આ સ્પોટને ફેમિલી તેમજ કપલની જોડે મોસ્ટ મેમોરેબલ બનાવી શકો છો. એક્વા બ્લુ વોટર પાર્ક, NH48, કરજણ. સુકલતીર્થ જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયત બેઠકની જનસંપર્ક સભા ધારાસભ્ય અરુણસિંહ રણા અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. વાગરા વિધાનસભામાં સમાવિષ્ટ સુકલતીર્થ જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયતની બેઠક પર ભાજપની જાહેર જનસંપર્ક સભાનું આયોજન કરાયું હતું. વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રણા તથા પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી સભામાં પૂર્વ સરપંચ યોગેશ માટેડા અને 25થી વધુ કોંગી કાર્યકરોએ વાસ્તે ગાસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. સુકલતીર્થ જિલ્લા પંચાયત 28 બેઠકના ઉમેદવાર જયરાજસિંહ પરમાર તથા 4 તાલુકા પંચાયત તવરા, સુકલતીર્થ, નિકોરા અને જનોર બેઠકની જનસંપર્ક સભામાં અગ્રણીઓએ ભાજપના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે જ વિકાસને વેગ આપવા 100% મતદાનની અપીલ કરી હતી. છેલ્લા 3 ટર્મથી મને લગાતાર તમે મને પ્રેમ આપેલો છે અને મેં વિકાસ આપવામાં કોઈ જાતની પણ પાછી પાની કરી નથી. એમાં મેં કોઈ એહસાન કર્યું નથી. આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની દ્રષ્ટિકોણથી, મારા સ્નેહી મિત્ર અમિત શાહજી, ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિનની સરકાર, ભાઈ શ્રી હર્ષ સંઘવી, તમામના રાહબર હેઠળ વિકાસની વાત કરીએ તો મોદીજી, અમિત શાહ અને રાષ્ટ્રીય નેતૃત્વ. ઘણા બધા ઉદાહરણ છે. જેમ અરુણસિંહ કીધું ને કે વાત કરવા જઈએ તો 6-7 દિવસ લાગે સત્તા બેસાડી, પણ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ દિવસોમાં કામ કર્યા છે અને આજે એક નીતિ ઘડી છે, એ હું માનું છું કે હું આખું ભારત દેશ ફર્યો છું. કોઈ એવો ખંડ બાકી નથી જ્યાં ચૂંટણી પ્રચારમાં ગયા ના હોય. યુપી, બિહાર, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઘણા બધા. અને ત્યાં જઈને જોઈએ છે તો ખબર પડે કે ભગવાનને આપણે માથું ટકાવીને એનો આભાર માનવો પડે કે આપણે આ સારી જગ્યાએ આપણે રહીએ છીએ. જે પ્રકારે બેન દીકરીઓની સ્થિતિ મેં જોઈ છે યુપીમાં ને દૂર નેપાલ બોર્ડર પર હું ને અરુણસિંહ જોડે હતા. નેપાલ બોર્ડરથી 20 કિલોમીટર અંદર લોકસભા 2014ની લોકસભા યોગી આદિત્યનાથના મત વિસ્તારમાં ખાવાનું ઠેકાણું નહીં. અને ત્યાં જે બેન દીકરીઓની જે પરિસ્થિતિ જોઈ, બેન સાચું કહું કે આપણને એમ થાય કે આપણી બહેનો ઘરે જે માતાઓ છે બહુ સુખી છે, કંઈ સારું કામ ચોક્કસ કર્યું છે. એટલી બધી મારઝૂડ, એટલી બધું ડિસ્ક્રિમિનેશન આપણે ક્યારેય ન જોયું. ખરેખર આગ ભળી આવે. ભરૂચ કેવું ડેવલપ થઈ રહ્યું છે. હવે તો રોમન સ્ટાઇલ અપાર્ટમેન્ટ પણ બની ગયા છે. આ છે SLD વેલેન્સિયા.
ભરૂચમાં બની ગયા છે રોમન સ્ટાઇલ લેવિશ 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટહાઉસ. વેલકમ ટુ SLD વેલેન્સિયા. કોલેજથી જ્યોતિનગર રોડ પર ધર્મનગર પાસે આવેલું આ અપાર્ટમેન્ટ્સ એન્ડ શોપ્સ પ્રોજેક્ટ હવે રેડી ફોર પોઝિશન છે. અહીં તમને મળશે મોડર્ન લાઇફસ્ટાઇલ માટે પ્રીમિયમ એમ્યુનિટીઝ જેમ કે ફુલ્લી ઇક્વિપ્ડ જીમ, રિક્રિએશન હોલ કમ પ્રોજેક્ટર રૂમ, ટેરેસ પર સોફ્ટ વોકિંગ ટ્રેક, બાળકો માટે ટેરેસ પર જ કવર્ડ પ્લે એરિયા, બ્યુટીફુલ સિટિંગ ગઝેબો. દરેક અપાર્ટમેન્ટમાં વિડિયો ડોર ફોન સિક્યોરિટી સિસ્ટમ સાથે રિસેપ્શન એરિયા અને ડેડિકેટેડ પાર્કિંગ, એટલે સેફટી અને કન્વીનિયન્સ બંનેનું એક પરફેક્ટ કોમ્બિનેશન. પ્રોજેક્ટ ભરૂચના સેન્ટરમાં છે, જ્યાંથી સ્કૂલ્સ, માર્કેટ, સિનેમા, ટ્રાન્સપોર્ટ, ડેલી એસેન્શિયલ બધું જ એકદમ નજીક છે. જો તમે પણ ભરૂચમાં 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટહાઉસ રેડી ટુ મૂવ ઇન શોધી રહ્યા છો તો SLD વેલેન્સિયા ઇઝ યોર ડ્રીમ હોમ. For more information, visit site office or call on given number. SLD Valencia, near Dharmanagar Society, College to Jyotinagar Road, Bharuch. Hello sports lover. Welcome to Pick Shot. अंकलेश्वर का अपना न्यू प्रीमियम पिकलबॉल डेस्टिनेशन. अंकलेश्वर में स्पोर्ट का लेवल अब अपग्रेड होने वाला है, बिकॉज दिस इज नॉट जस्ट अ कोर्ट, दिस इज प्रीमियम पिकलबॉल एक्सपीरियंस. और हाँ, ये कोई ऐसा वैसा कोर्ट नहीं है. पिकशॉट ऑफर्स प्रीमियम क्वालिटी पेडल. ગુજરાતની અંદર 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી થવા જઈ રહી છે અને મતદાન પહેલા જ રમત રમાઈ ગઈ છે. તમને ખબર છે? જો ભાજપે ચૂંટણી લડ્યા વગર 500 થી વધુ બેઠકો બિનહરીફ જીતી લીધી છે. કોંગ્રેસ પક્ષમાં ટિકિટ ફાળવણીને લઈને શરૂ થયેલો વિવાદ સમતા પૂર્વે નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ભાજપે ભવ્ય વિજયનો શંખનાદ કર્યો. પ્રચાર કરવા છો ધવલભાઈ આવતા રહો. પણ અહીંયા અમને ભાજપ જોઈએ નહીં અને શ્વેતા ચૌહાણ પણ જોઈએ નહીં. હું છું કિશન અને આજે હું તમારી સાથે વાત કરીશ ગુજરાતની આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી વિશે. આ વખતે 15 મહાનગરપાલિકા અને 84 નગરપાલિકાની ચૂંટણી માત્ર મતદાન માટેની નથી, પણ સત્તા અને સમજૂતીની આ એવી માયાજાળ છે જે તમારે સમજવી જરૂરી છે. આજે આપણે વાત કરીશું એવા વિવાદોની જે તમને કદાચ ખબર પણ નહીં હોય. શું તમને ખબર છે કે વિકાસ કોને કહેવાય? વડોદરાની જનતા અને વિપક્ષના નેતાઓ એવું કહે છે કે એક જ રોડ એક જ વર્ષમાં વારંવાર બનાવવાથી તેને વિકાસ કહેવામાં આવે છે. શું એ સાચું છે? ચૂંટણી નજીક આવી રહી છે. હવે નેતાઓ તેમના વોટ માંગવા માટે ગલીઓ ગલીઓમાં ફરશે, પણ જનતા હવે જાગી ગઈ છે. આજે આપણે વાત કરીશું એવા વોર્ડની જ્યાં ચૂંટણીનો બહિષ્કાર થઈ રહ્યો છે. મિત્રો, આ રાજકારણની એક એક સેકન્ડ શું હોય છે તમે આ અમદાવાદના ઉમેદવારને પૂછો, જેમને ફોર્મ ભરવા માટે થોડી મિનિટોનું મોડું થયું અને તેમના હાથમાંથી આ તક જતી રહી. લાખો રૂપિયાનો ખર્ચ, મહિનાઓની મહેનત અને હજારો સમર્થકોની આશાઓ પર પાણી ફેરવાઈ ગયું, કારણ કે ત્યાં ઉમેદવાર પહોંચી જ નહોતા શક્યા. તેથી તેમનું ફોર્મ ના ભરાયું. સવાલ એક જ થાય છે, શું આ આળસ છે કે પછી તેની પાછળનું ષડયંત્ર? તો ત્યાંની જનતા તેમની પર કેમનો વિશ્વાસ કરી શકશે? શું તમને લાગે છે કે આ મોડું થવાની ઘટના છે કે તેની પાછળની રમત? ચૂંટણી તો હજુ 26 તારીખે થવાની છે, પણ ભાજપે મતદાન પહેલા જ 100 થી વધુ સીટો ઉપર જીત મેળવી લીધી છે. હવે 26મીએ મતદાન થવાનું છે, પણ તે પહેલા જ ભાજપે ચૂંટણી લડ્યા વગર 500 થી વધુ બેઠકો બિનહરીફ જીતી લીધી છે, જેમાં ગણદેવી અને નવસારીમાં તો પૂરેપૂરી નગરપાલિકા જ બિનહરીફ થઈ ગઈ છે. નગરપાલિકા, મહાનગરપાલિકા અને પંચાયતોની ચૂંટણીમાં 40 થી વધુ બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા. સવાલ એ થાય છે કે વિપક્ષ પાસે કોઈ ઉમેદવાર નહોતા કે પછી ફોર્મ રદ કરવામાં આવ્યું? ગુજરાતની રાજકીય ગલીઓમાં ચર્ચા છે કે મેનેજમેન્ટ દ્વારા વિરોધ પક્ષના ફોર્મ પાછા ખેંચી લેવામાં આવ્યા છે. વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં 30 વર્ષ પછી રસ્તો બનાવવામાં આવ્યો અને 48 કલાકમાં તે તૂટી ગયો. ત્યાંના રહીશોએ હાથમાં ડામર લઈ ત્યાંનો ભ્રષ્ટાચાર ઉગાડો પાડ્યો, જ્યારે તાંદલજામાં તો લોકોએ ગાંધીજીના 3 વાંદરા બતાવીને વિરોધ કર્યો. શું આ જ છે સ્માર્ટ સિટી? હવે વાત કરીએ આપણા ભરૂચની. ભરૂચના વોર્ડ નંબર 2 માં જે ડ્રામા થયો તે આખા ગુજરાતમાં ખૂબ ચર્ચિત છે. આ વિવાદની શરૂઆત વોર્ડ નંબર 2 માં 2 ઉમેદવારોને મેન્ડેટ આપવાથી થઈ હતી. શરૂઆતમાં કુતુબુદ્દીન ઉર્ફે કરણ પટેલની સત્તાવાર ઉમેદવાર તરીકે મેન્ડેટ મળ્યું હતું, જો કે બાદમાં શમશાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાએ પણ ઉમેદવારી નોંધાવતા ગૂંચવણ વધી હતી. ફોર્મ ચકાસણી દરમિયાન ચૂંટણી અધિકારીઓ શમશાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાના ફોર્મ માન્ય રાખ્યા હતા, જ્યારે કુતુબુદ્દીન પટેલનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું.
આ નિર્ણયથી કુતુબુદ્દીન પટેલના સમર્થકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આક્રોશિત કાર્યકરોએ જંબુસર બાયપાસ ચોકડી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તો વાત એમ છે કે એક જ સીટ પર કોંગ્રેસના 2 અલગ અલગ ઉમેદવારો મેન્ડેટ લઈ આવ્યા. જ્યારે પક્ષ જ નક્કી નથી કરી શકતો કે ઉમેદવાર કોણ છે, તો જનતા કોની પર વિશ્વાસ કરશે? આ જ કારણથી કોંગ્રેસની જૂથબંધી તૂટી રહી છે. ગુજરાતના રાજકારણમાં સૌથી મોટો સવાલ કોંગ્રેસના રાજકારણના ઉમેદવારો પર ઉઠી રહ્યો છે. શું કાર્યકરો ડરી રહ્યા છે કે વેચાઈ રહ્યા છે? જે પક્ષે દાયકાઓ સુધી શાસન કર્યું, આજે એ પક્ષના લોકો ઉમેદવાર શોધવા નીકળી ગયા છે. આજે એ જ પક્ષના કાર્યકરો વફાદારી નિભાવવા માટે પાછળ પડી રહ્યા છે. ગુજરાતની અંદર ક્યાંક ફોર્મ પાછળ ખેંચાયા તો ક્યાંક રાતોરાત પક્ષ પલટો કરી દેવામાં આવ્યો. ત્યાંના દિગ્ગજ નેતા ભાજપમાં ભળી ગયા છે. શું આ લોકશાહીનો અંત છે કે વિપક્ષનું નબળું નેતૃત્વ? ગુજરાતની જનતા પૂછી રહી છે કે સાહેબ તમે લડશો નહીં તો જીતશો કઈ રીતે? આ વખતે ગુજરાતના અનેક જિલ્લાઓમાં એક સૂત્ર બહાર આવ્યું છે, નો વર્ક નો વોટ. જોવા જઈએ તો સુરતના ઉત્તરાણ વિસ્તારમાં રસ્તાનો બહિષ્કાર થઈ રહ્યો છે. સુરત શહેરમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ઉત્તરાણ વિસ્તારમાં આવેલી ગોકુળ પાર્ક 2 સોસાયટીના રહીશોએ તંત્રની ઉદાસીનતા અને રાજકીય પક્ષોના પોલા વાયદાઓથી કંટાળીને આગામી ચૂંટણીમાં મતદાન ન કરવાનો મક્કમ નિર્ણય લીધો છે. ભુજ અને થરાદમાં નેતાઓની એન્ટ્રીઓને રોકવામાં આવી રહી છે અને એમને એક જ સવાલ કરવામાં આવી રહ્યો છે, શું અમારા ટેક્સના રૂપિયા માત્ર કોન્ટ્રાક્ટરના ખિસ્સા ભરવા માટે જ આપી રહ્યા છે? અમે જવાબ આપો. ભાજપમાંથી તમે પ્રચાર કરવા આવ્યા છો. ધવલભાઈ આવતા રહો, તમે આવતા રહો. વોર્ડ નંબર 8 માં તમે આવ્યા છો. નરસિંહ મહેતા નગરમાં કયા મોઢે આવ્યા છો? જવાબ આપો ને. ભાજપ પર આવ્યા છો વિસ્તારમાં ખાડા પડેલા કેમિયા ન આવ્યા. મનીષાબેન જવાબ આપો. આપણે ઘણી બધી વાત વિપક્ષો વિશે કરી લીધી. હવે વાત કરીએ ભાજપની. ભાજપમાં કંઈ બરાબર નથી ચાલતું. ભાજપની નો રિપીટ થિયરી કંઈક અલગ જ સાબિત થઈ રહી છે. વફાદારોને ટિકિટ આપવાના બદલે સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સરોને ટિકિટ આપવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા સ્ટારને ભાજપે ટિકિટ આપી છે. વડોદરાના અંકિતા પરમારને. વડોદરા અને સુરતના આયાતી ઉમેદવારોની સામે પાયાના કાર્યકરોનો રોષ વધી રહ્યો છે. કેસરિયું કમળ અંદર ને અંદર સળગી રહ્યું છે. શું આ પાયાના કાર્યકરો વફાદાર રહેશે કે પછી? પણ પક્ષના આ નવા ચહેરા લોકોના વિચારને ખોટા સાબિત કરી રહ્યા છે. આ પક્ષના હોદ્દેદારો એવું કહી રહ્યા છે કે આ પક્ષના નવ યુવાનો નવી દિશામાં જઈ રહ્યા છે, લોકોને નવી દિશા બતાવી રહ્યા છે. ભલે ભાજપ 100 થી પણ વધુ બિનહરીફ જીતી ચૂકી હોય અને કાર્યકરોની દિવસ રાતની મહેનત આજનું આ પરિણામ છે, એવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. તમને શું લાગે છે, આ ચૂંટણી લોકશાહીના મૂલ્ય પર લડાઈ રહી છે કે પછી વિપક્ષો ખરેખર વેચાઈ રહ્યા છે કે કોઈનાથી ડરી રહ્યા છે? તમારા વોર્ડમાં કઈ સમસ્યા છે, કોઈ પ્રોબ્લેમ છે, તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર હાસોટના સાહોલ નજીક કીમ નદી પરના ઓવરબ્રિજના સમારકામની નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવી છે. બીજી તરફ બ્રિજ પરથી મિની બસની અવરજવર શરૂ કરાતા સેંકડો મુસાફરોને રાહત સાંપડી છે. ભરૂચના હાસોટ તાલુકાના સાહોલ ગામ નજીક આવેલી કીમ નદી ઉપરનો મહત્વનો બ્રિજ હવે ટૂંક જ સમયમાં સમારકામ માટે તૈયાર થવાનો છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બ્રિજના સમારકામ માટે સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે, જેનાથી સ્થાનિક લોકોમાં રાહતની લાગણી વ્યાપી ગઈ છે. હાલમાં બ્રિજની નબળી હાલતને ધ્યાનમાં રાખીને મોટા વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેના કારણે અંકલેશ્વર, હાસોટ અને સુરત વચ્ચેના દૈનિક મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. ચૂંટણીની આચારસંહિતા લાગુ હોવાના કારણે હાલમાં ટેન્ડરિંગ પ્રક્રિયા અટકેલી છે, પરંતુ આચારસંહિતા પૂર્ણ થયા બાદ તાત્કાલિક ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે અને સમારકામનું કામ પણ ઝડપથી હાથ ધરાશે. આ વચ્ચે મુસાફરોની સુવિધા માટે રાજ્યના મંત્રી અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની રજૂઆતને અનુસંધાને બ્રિજ પરની મિની બસ સેવા શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. મિની બસ સેવા શરૂ થતાં સ્થાનિક મુસાફરોને મોટા પ્રમાણમાં રાહત મળશે અને રોજિંદા પરિવહન વધુ સરળ બનશે. સ્થાનિક લોકો હવે આશા રાખી રહ્યા છે કે બ્રિજનું સમારકામ વહેલી તકે પૂર્ણ થશે અને વાહન વ્યવહાર સંપૂર્ણપણે પુનઃસ્થાપિત થશે. અરે વંશિકા, કેમ છે? તે 11th સાયન્સનું એડમિશન કરાવી દીધું? હા, ભરૂચ જિલ્લાની વેલ નોન એવી ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં કરાવી લીધું. કેમ ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં જ કરાયું? કારણ કે 2025માં 43 સ્ટુડન્ટ્સના 80+ પર્સન્ટાઇલ, 46 સ્ટુડન્ટ્સના 90+ સબ્જેક્ટ્સ વાઇઝ માર્ક્સ અને મેથ્સમાં 100 આઉટ ઓફ 100 આવ્યા છે. સાયન્સ સ્ટ્રીમમાં ને આટલું સરસ પરિણામ! ચાલ, મારે પણ એડમિશન કરાવવું છે. ચાલ
અહીંયા દરેક વિષયના ટોપ ક્લાસ ફેકલ્ટીઝ છે. સંકેત સર કેમિસ્ટ્રી એન્ડ મેથ્સના કિંગ છે. ફિઝિક્સમાં નિર્મલ સર, રુચિત સર, કાર્તિક સરનું ભણાવવાનું પણ ખૂબ જ સારું છે. બાયોલોજીના લેજેન્ડ એવા રાણા સરનું બાયોલોજી એક નંબર છે બોસ. બધું ક્લાસમાં જ યાદ રહી જાય તેવી તેમની ભણાવવાની પદ્ધતિ છે. રેગ્યુલર વીકલી ટેસ્ટનું ઝડપી પરિણામ અને સાથે સાથે ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં રિવિઝન પેટર્ન પણ જોરદાર છે. વિદ્યાર્થીઓને સપોર્ટ આપી અને MCQsની સૌથી વધારે તૈયારી એક્ઝામના છેલ્લા દિવસ સુધી કરાવવામાં આવે છે. અહીંયા 35 માર્ક્સ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને 78 માર્ક્સ 95 માર્ક્સ સુધી પહોંચાડ્યા છે. આજે ઇન્ટેલિજન્ટ ક્લાસીસના વિદ્યાર્થીઓ NIT, મેડિકલ કોલેજ અને ગુજરાતની વેલ નોન ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન પ્રાપ્ત કર્યું છે. એડમિશન્સ માટે વિઝિટ કરો 203-204-253 સેકન્ડ ફ્લોર, સરદાર શોપિંગ સેન્ટર, શક્તિનાથ, ભરૂચ. ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા સારંગણ બનેલ વોર્ડ નંબર 8માં પ્રચાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આગેવાનો દ્વારા પ્રચાર સભા સંબોધવામાં આવી હતી. ભરૂચ શહેરમાં નગર સેવા સદનની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધતો જોવા મળી રહ્યો છે. શહેરના વોર્ડ નંબર 8 ખાતે ડભોયા વાડ વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા પ્રચાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ હાજરી આપી હતી. આ પ્રચાર સભામાં શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, વોર્ડના ઉમેદવાર જિગ્નેશ બ્રહ્મભટ્ટ સહિત પેનલના સભ્યો, અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પાર્ટીના કાર્યકરો અને સમર્થકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. સભાને સંબોધતા કોંગ્રેસના આગેવાનો અને કવિ યુસુફ રિઝવીએ પોતાના ભાષણમાં મતદારોને કોંગ્રેસને સમર્થન આપવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જો ગુજરાતના 80 લાખ મુસ્લિમ મતદારો એકજૂટ થઈને મતદાન કરશે તો તમારા ઘરે બુલડોઝર નહીં ચાલશે. એ લોકોની રજૂઆતને ધ્યાનમાં લઈ ને એ વખતે અહીંના જૂના માણસો બેઠા હશે, મારા દાદા, મારા ઉંમરના કે વડીલો જે બેઠા છે, એમને બધી ખબર છે. એ વખતે પહેલા આકારણી આવતી હતી કે ઉપરના બાળવાતનું ભાડું કેટલું, નીચેના બાળવાતનું ભાડું કેટલું. અમારા યુસુફભાઈ છે, જૂના માણસ, યુસુફભાઈ તાજના સાક્ષી છે. એ વખતે આકારણીનો નવો નિયમ આવેલો. હું તમને મ્યુનિસિપાલિટી માટે, મ્યુનિસિપાલિટીની ચૂંટણી છે એટલે મ્યુનિસિપાલિટીની જ વાત કરીશ. આકારણી ગવર્મેન્ટનો નિયમ હતો 7 રૂપિયાથી 10 રૂપિયા કરવાની, 7 રૂપિયાથી 10 રૂપિયા કરવાની સ્ક્વેર ફૂટના આધારે. અમારા જે મિત્ર મંડળને સાથે કોંગ્રેસની સાથે સરકાર બનાવેલી, અમે લોકોએ આખા ગુજરાતની અંદર 7 ને 10 હતી, આખા ગુજરાતમાં 7 રૂપિયા જ રવા દીધી. તમને સાચી વાત કહું, સાચી વાત. સાતના સાક્ષી છે અત્યારે સલીમભાઈ, આજે અમારી હાથે બેઠા જાણે યુસુફભાઈ. हमारे आबा अजदाद सर पर गठरी लेकर चले और यह वैसी कहते हैं कि मुसलमानों को क्या दिया इस मुल्क के अंदर. मैं जवाब देता हूँ, जब जा रहे थे वो बुजुर्ग मुल्क को छोड़कर सरदार जामा मस्जिद की सीढ़ियों पर खड़े होकर वो ताज्जुब गुजार आदमी जिसका नाम मौलाना आजाद था, वो कह रहे थे ए मुसलमानों कहाँ जा रहे हो इस मुल्क को छोड़कर. ये ताजमहल तुम्हें मोहब्बतों की दुहाई दे रहा है, ये कुतुब मीनार तुम्हें चीख चीख कर रोक रहा है, ये लाल किले की दीवारें जिससे आंसू टपक रहे हैं, कहाँ जा रहे हो इस देश को छोड़कर. यहाँ पर तुम्हारे सैकड़ों उलमाए इकरामों की कब्रें हैं, यहाँ पर सैकड़ों उलमाए इकराम ने इस मुल्क की आजादी के लिए अपनी जानें दी है. जाकर देखो इंडिया गेट पर सैकड़ों तुम्हारे आबा और अजदाद के नाम हैं. इसे छोड़कर कहाँ जा रहे हो, तुम्हारे अपने आबा और अजदाद की कब्रें हैं. इस मुल्क को छोड़कर कहाँ जा रहे हो, ये तुम्हारा मुल्क है. तब हमारे आबा और अजदाद ने मौलाना आजाद से सवाल किया था कि आजाद साहब, अगर कल हम पर आज जो मुसीबत आई आज़ादी के बाद आने लगी इस मुल्क के अंदर, तो हमारी जफा के लिए, हमें बचाने के लिए, हमारे तहफ़्फ़ुज़ के लिए कौन आएगा. तब वो जो आगे चलकर मौलाना आजाद को कांग्रेस ने वजीर तालीम बनाया था, वो मौलाना आजाद ने तारीख साथ जवाब दिया कि कोई तुम्हारी मदद को आए कि ना आए, कोई तुम्हारी मदद को खड़ा रहे या ना रहे, देखो इस गांधी की तरफ, इस मुल्क का संविधान तुम्हारे तहफ़्फ़ुज़ के लिए खड़ा रहे. हम इस मुल्क के अंदर बाय चांस नहीं, बाय चॉइस लेते हैं. भरूच में इतना प्रीमियम और कंप्लीट रिसोर्ट एक्सपीरियंस क्या आपने कभी देखा है? अगर वीकेंड बोरिंग लग रहा है तो वेट, लेट मी गिव यू अ परफेक्ट एस्केप. वेलकम टू अगस्त्या रिसोर्ट.
भरूच से सिर्फ 10-15 मिनट की ड्राइव करके आप एक ऐसी जगह आ जाओगे जो है शहर के शोर से दूर और ले आएगा आपको नेचर की गोद में। जैसे ही आप एंटर करते हो, यहाँ की ग्रीनरी और ओपन लग्जरी स्पेस आपको इंस्टेंटली रिलैक्स कर देगी। यहाँ का सबसे यूनिक एक्सपीरियंस, डाइनिंग अंडर मैंगो ट्रीज। इमेजिन कीजिए आम के पेड़ों की ठंडी छांव, वुडन सीटिंग और फार्म फ्रेश ऑथेंटिक टेस्ट। ये फाइन डाइन रेस्टोरेंट आपके डिनर को एक मेमोरेबल एक्सपीरियंस बना देगा। स्टे के लिए यहाँ है 4 प्रीमियम एसी रूम्स जो मॉडर्न एमिनिटीज से फुल्ली इक्विप्ड है। रिफ्रेशिंग स्विमिंग पूल, लग्जरी जकूजी फॉर प्रीमियम फील, डेडिकेटेड किचन सेटअप जो प्राइवेट पार्टीज के लिए बिल्कुल परफेक्ट है। यहाँ बोर्डम का कोई चांस ही नहीं है। फॉर एंटरटेनमेंट वी हैव पिकलबॉल कोर्ट, क्रिकेट प्ले एरिया, बैडमिंटन एंड बाउंसर बॉल, इंडोर गेम्स फॉर किड्स एंड अडल्ट्स आल्सो अवेलेबल। सिर्फ चिल करने के लिए ही नहीं, सेलिब्रेशंस के लिए भी ये भरूच की बेस्ट डेस्टिनेशन है। ह्यूज पार्टी प्लॉट, मैसिव 3000 प्लस गेस्ट की कैपेसिटी, वेडिंग्स, कॉर्पोरेट इवेंट्स या ग्रैंड बर्थडेज के लिए बेस्ट। सेलिब्रेशन रेडी VIP फूड कोर्ट, म्यूजिक सिस्टम और प्रोजेक्टर सेटअप, मतलब अब हर इवेंट बनेगा नेक्स्ट लेवल। तो चाहे वीकेंड चिल प्लान करना हो या अपनी लाइफ का कोई भी बड़ा इवेंट होस्ट करना हो, अगस्त्या रिसोर्ट इज द बेस्ट प्लेस। नवीपुर जनौर रोड पर लोकेटेड इस प्यारे से रिसोर्ट की और डिटेल्स जानने के लिए नीचे दिए गए नंबरों पे बात करें और एक्सपीरियंस करें इस प्यारे से रिसोर्ट के सूदिंग एम्बियंस को। અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત દિવ્યાંગ મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દિવ્યાંગ મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને તેમને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવાનો હતો। આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના સ્વીપ નોડલ અધિકારી જિલ્લા DEO સ્વાતિબા રાઉલજી તેમજ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર દિવ્યેશભાઈ પરમારે વિશેષ હાજરી આપી હતી। જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબાએ દિવ્યાંગ મતદારોને સરળ અને સુલભ મતદાન પ્રક્રિયા વિશે માહિતગાર કર્યા હતા અને લોકશાહી પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવા અનુરોધ કર્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન મતદાન પ્રક્રિયા, EVM અને VVPAT વિશે સરળ ભાષામાં સમજ આપવામાં આવી હતી। સાથે જ દિવ્યાંગ મતદારો માટે ઉપલબ્ધ સુવિધાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સંસ્થાના ટ્રસ્ટ મંડળને આવા સુંદર સેવાકીય કાર્ય બદલ ખૂબ જ અભિનંદન પાઠવ્યા હતા। કાર્યક્રમમાં મનોદિવ્યાંગ બાળકોના વાલીઓ તથા આજુબાજુ ગામના દિવ્યાંગ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અસ્મિતા વિકાસ કેન્દ્રના આચાર્ય મનીષાબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો દ્વારા દિવ્યાંગ મતદારોમાં આત્મવિશ્વાસ વધે છે અને તેઓ વધુ સક્રિય રીતે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે। આ કાર્યક્રમને ઉપસ્થિત સૌએ ખૂબ જ સરાહનીય ગણાવ્યો હતો અને આવનારી ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન કરવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આ બાળકોમાંથી જે લોકોને તકલીફ પડે છે ત્યાં એમના માટે બધી સુવિધાઓ હોય છે। મતદાન કેન્દ્રો પર વ્હીલચેરથી માંડીને ગાઈડ કરનારા લોકોની ત્યાં હોય છે। ટીમ ખડે પગે હોય છે, કંઈ તકલીફ પડે તો ત્યાંની ટીમનો તમે સંપર્ક કરી શકો છો। પણ વોટિંગ કરવા અવશ્ય લઈ જાઓ। આ છોકરાઓને વોટિંગ, મેં હમણાં જે વાત કરી ને કે આ બાળકો સક્ષમ છે એ સમાજને બતાવવાનું છે, તમારા પાડોશીને બતાવવાનું છે કે મારો છોકરો તમારો જાય છે, મારોય વોટ આપી આવે છે, મારોય સક્ષમ છે। અને એમની સક્ષમતાને જાણીને જ સરકારે એને વોટિંગનો અધિકાર આપ્યો છે। ગાંડો હોય તો કંઈ ના આપે સરકાર વોટિંગનો અધિકાર, માનસિક અસ્થિર હોય ને એને વોટનો અધિકાર નથી। પણ આ બાળકોને વોટનો અધિકાર છે કારણ કે એ માનસિક અસ્થિર નથી, એ સક્ષમ છે। આ વાત તમારી આસપાસના લોકોના ગળે ઉતારવાની છે અને એટલે આ બાળકોને વોટિંગ કરાવવાનું છે, એક દાખલો બેસાડવાનો છે। એટલે વોટિંગ કરવા તમે પણ જાઓ, બાળકોને આ બચ્ચાઓને પણ લઈ જાઓ। અને આમાંથી તમારામાંથી વોટ આપવા કોણ કોણ જવાનું છે? તો એકલા નહીં જવાનું। હા, મમ્મી પપ્પા નહીં લઈ જવાના, જે વોટ આપવાના છે તો એને બધાને લઈ જવાના। હા, મમ્મી ના આવતી તો કે ચલ તારે આગળ ઉપર ટપક કરાવવાનું છે, પપ્પા ના આવે, ભાઈ બહેન ના આવે,
बोर्ड एग्जाम का टेंशन और बहुत सारा कंफ्यूजन। क्या आपको बोर्ड का सिलेबस हार्ड लगता है? मैं आ गई हूँ मैट्रिक्स एकेडमी भरूच में। यहाँ कॉन्सेप्ट्स को इतना आसान बना देते हैं कि पढ़ाई बोझ नहीं लगती। बच्चे फोकस के साथ पढ़ते हैं और अच्छे मार्क्स स्कोर करते हैं। फीचर्स की बात करें तो एक्सपीरियंस्ड फैकल्टी जो आपके हर छोटे से छोटे डाउट को क्लियर करेगी। स्मॉल बैचेस ताकि आपको मिले पर्सनल अटेंशन और हमारा कंप्लीट स्टडी मटेरियल जिसके बाद आपको किसी और चीज की जरूरत नहीं पड़ेगी। चाहे आप CBSE से हो, ICSE से या GSCB से, हमारे पास आपके लिए सेपरेट बैचेस तैयार हैं। और डियर पेरेंट्स, यहाँ एडमिशन से पहले बच्चों को 3 डे फ्री डेमो क्लासेस प्रोवाइड करते हैं। तो अब टेंशन छोड़िए और मैट्रिक्स एकेडमी विजिट कीजिए। फॉर एडमिशंस contact on below given number or visit Matrix Academy. સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નાના વરાછા ખાતે જાહેર શૌચાલય પાસેથી 3.5 વર્ષની માસૂમ બાળકી અમેરા જીવરાજ ચૌહાણનું અપહરણ થવાની ઘટના સામે આવી છે। આ મામલે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। પ્રાથમિક વિગતો મુજબ એક અજાણ્યો શંકાસ્પદ શખ્સ બાળકીને ઉપાડીને ફરાર થઈ ગયો છે, જેના કારણે પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે શંકાસ્પદ આરોપી બાળકીને રિક્ષામાં બેસાડી સુરત રેલવે સ્ટેશન પહોંચ્યો હતો। ત્યાંથી તે 20 એપ્રિલ 2026ના રોજ રાત્રે 10:10 ટ્રેન નંબર 22-943 ડોંડ ઇન્દોર એક્સપ્રેસ મારફતે સુરતથી ઇન્દોર તરફ ભાગી છૂટ્યો છે। રેલવે પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ રૂટ પરના તમામ CCTV ફૂટેજ અને શંકાસ્પદ હિલચાલની તપાસ કરવામાં આવી રહી છે। ગુમ થયેલ બાળકીના શારીરિક વર્ણનની વાત કરીએ તો આમિરાએ સફેદ કલરનું ટી-શર્ટ અને જીન્સની ચડ્ડી પહેરેલ છે। તેના કાનમાં નાની ગોળ બુટ્ટી અને હાથમાં લાલ અને લીલા કલરની મોતીવાળી બંગડી છે। ઇન્દોર તરફના રૂટ પર અથવા ટ્રેનમાં મુસાફરી કરતા નાગરિકોને જો આવી કોઈ બાળકી કે શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તાત્કાલિક GRP, RPF અથવા સ્થાનિક પોલીસનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે। આ ચકચારી અપહરણ કેસની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ કરી રહી છે। નાગરિકો નીચે આપેલા સંપર્ક નંબર પર માહિતી આપી શકે છે। SN પરમાર 89 80 64 62 49, JG પટેલ 99 25 80 50 11, JN ગોસ્વામી 90 99 05 04 45 અથવા HA સિંધા 99 24 09 99 તમારો એક ફોરવર્ડ મેસેજ આ માસૂમ બાળકીને તેના માતા પિતા સુધી હેમખેમ પહોંચાડી શકે છે। માટે આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવી। साल के इस महीने में हर दूसरी रील में आपको मिल जाते हैं अनप्रोपोर्शनेट प्रोमिसेस और अनगिनत सलाहें जो शायद आपको और भी कंफ्यूज करती हैं, पर इस सब में जो एक मेन चीज मिसिंग है वो है कॉम्पिटेंसी बेस्ड लर्निंग। यस पेरेंट्स, गुजरात बोर्ड हो या CBSE, अब यही रास्ता है स्कोर करने का। पर क्या आपके बच्चों के टीचर्स इस चैलेंज के लिए तैयार हैं? लर्निंग सेंटर में हम तैयार हैं। 9th 10th हो या 11th 12th, गुजरात बोर्ड हो या CBSE, हमारे नए करिकुलम का एकमात्र फोकस है कॉम्पिटेंसी बिल्डिंग। हम कंटिन्यूअसली स्टूडेंट की कॉम्पिटेंसी लेवल को मेजर करते हैं और उसको इंप्रूव करने के लिए गाइड करते हैं, जिसका सीधा पॉजिटिव असर उनके स्कोर के ऊपर होता है। इसके अलावा हम स्टूडेंट को देते हैं टाइम मॉनिटरिंग शीट, जहां पे स्टूडेंट घर पे कितना घंटा पढ़ाई करते हैं उसका भी हम ट्रैकिंग करते हैं। लर्निंग सेंटर की 360 डिग्री सपोर्ट वाली ये एजुकेशन सिस्टम में और भी बहुत सारे इनिशिएटिव्स हैं। तो आज ही आपके बच्चों को ये लर्निंग सेंटर की एजुकेशन सिस्टम गिफ्ट कीजिए। तो आज ही कांटेक्ट कीजिए या तो हमारे कोई भी सेंटर की विजिट कीजिए। સુરત શહેરના ઉધના વિસ્તારમાં કળયુગી પુત્ર દ્વારા માતાની હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। જમવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પુત્રએ પોતાની જ માતાને મોતને ઘાટ ઉતારી દીધી છે। સુરતના ઉધના વિસ્તારમાં આવેલા હેગડેવાર પાસેના વાત્સલ્ય એવન્યુમાં હૃદયદ્રાવક ઘટના બની હતી। મળતી માહિતી મુજબ જમવા બાબતે ઘરમાં ઝઘડો શરૂ થયો હતો। આ દરમિયાન નરાધમ પુત્ર મેહુલે તેના દિવ્યાંગ પિતા પર હુમલો કર્યો હતો।
આવેશમાં આવી ગયેલા મેહુલે પિતાનું ગળું દબાવતા પિતા તરફડવા લાગ્યા હતા. માતા વચ્ચે પડતા પુત્રએ કર્યો હુમલો. પોતાના પતિને બચાવવા માટે માતા તાત્કાલિક વચ્ચે પડ્યા. જોકે ગુસ્સામાં લાડચોડ થયેલા મેહુલે પોતાની માતા સાથે પણ ઝપાઝપી શરૂ કરી હતી. ઝપાઝપી દરમિયાન પુત્રએ માતાને જોરદાર ધક્કો મારતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાના અંગેની જાણ થતાં જ ઉધના પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યારા પુત્ર મેહુલની ધરપકડ કરી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે ઉધના પોલીસ સ્ટેશન ખાતે 0946/2026 નંબરનો ગુનો નોંધાયેલ, જે ગુનામાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103, 115(2) અને 352 મુજબની કલમો લગાડવામાં આવેલ. સદર ગુનાના કામે ફરિયાદી જે છે તે હર્ષદભાઈ મણીલાલ શાહ છે અને આરોપી એ તેમનો દીકરો છે જેનું નામ મેહુલ છે. અને ગુનાની ટૂંક વિગત એ રીતની છે કે પરમ દિવસે એટલે કે તારીખ 19/4/2026ના રોજ જે આરોપી મેહુલ છે એ ઘરે આવે છે અને એની માતા જે પ્રતીક્ષાબેનને કહે છે કે તેના માટે અને તેની દીકરી માટે શા માટે જમવાનું બનાવેલ નથી. અને આ બાબતે તેના અને તેની માતા વચ્ચે બોલાચાલી થાય છે અને જેમાં જે મેહુલ છે એમના પિતા હર્ષદભાઈ વચ્ચે પડે છે અને મેહુલ હર્ષદભાઈનું ગળું દબી દે છે અને આ ઝપાઝપીમાં પોતાની માતાને ધક્કો મારી દે છે, જે પ્રતીક્ષાબેનને, અને જેના લીધે પ્રતીક્ષાબેન જે છે એનું મરણ થાય છે. સદર ગુનાના કામે આરોપીને અટક કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ જે કે ગઢવી પોલીસ ઇન્સ્પેક્ટર ઉધના પોલીસ સ્ટેશન કરી રહ્યા છે. સદર ગુનાનો જે આરોપી જે છે મેહુલ શાહ એ ડ્રાઇવિંગનો ધંધો કરતો હતો અને છેલ્લા એક મહિનાથી પોતાના ઘરે બેસેલ હતો. શું તમે પણ મુસાફરીના નામ પર જૂની ટેક્સીઓ અને મોડા પડતા ડ્રાઈવર્સથી કંટાળી ગયા છો? તો હવે ટેન્શન છોડો, કારણ કે તમારા સફરને શાનદાર બનાવવા આવી ગયું છે મેગા ટ્રાવેલ્સ. મુંબઈ હોય, સુરત કે વડોદરા કે પછી અમદાવાદ એરપોર્ટથી ફ્લાઇટ પકડવી હોય, હવે વન સાઇડ પિકઅપ અને ડ્રોપિંગની ચિંતા ભૂલી જાઓ. અમારી પાસે છે ગાડીઓનો એવો કાફલો જેને જોઈને તમે કહેશો વાહ. ઇનોવા, એક્સયુવી, તવેરા, અર્ટિકાથી લઈને પ્રીમિયમ અનુભવ માટે મર્સિડીઝ અને BMW પણ હાજર છે. માત્ર પર્સનલ ટ્રીપ્સ જ નહીં, અમે કંપનીઝ માટે પણ કોર્પોરેટ કાર સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. સેફટી, સમયની પાબંદી અને બેસ્ટ કમ્ફર્ટ એ જ અમારી ઓળખાણ છે. તો રાહ શાની જુઓ છો? આજે જ તમારો રૂટ બુક કરો. બુક કરવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો. આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીઓને લઈને ભરૂચના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે બોલાવ ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્વે બે સગા ભાઈઓ વચ્ચે રાજકીય વિચારધારાને લઈને વિવાદ સર્જાયો છે. બોલાવ ગ્રામ પંચાયતની વોર્ડ નંબર 3ની બેઠક માટે કોંગ્રેસ પક્ષ તરફથી વિજયભાઈ ચીમનભાઈ પરમારે પોતાની ઉમેદવારી નોંધાવી છે. જોકે તેમના સગાભાઈ જીતેન્દ્રભાઈ ચીમનભાઈ પરમારે આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે તેઓ છેલ્લા 3 વર્ષથી પોતાના ભાઈ વિજયભાઈથી અલગ રહે છે અને તેમની સાથે કોઈ સામાજિક કે વ્યવહારિક સંબંધ નથી. જીતેન્દ્રભાઈ પરમારે મીડિયા સમક્ષ જણાવ્યું છે કે તેઓ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને પાર્ટીમાં વિવિધ હોદ્દાઓ પણ સંભાળી ચૂક્યા છે. તેમની વિચારધારા સંપૂર્ણપણે ભાજપ સાથે જોડાયેલી છે અને ભવિષ્યમાં પણ તેઓ ભાજપ સાથે જ રહેશે. તેમના ભાઈ વિજયભાઈ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા છે, જેની સાથે તેમને કોઈ લેવા દેવા નથી. જીતેન્દ્રભાઈએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે તેમના ભાઈ વિજયભાઈ ચૂંટણી પ્રચારમાં તેમના નામનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે એક પારિવારિક વિવાદ છે. ચૂંટણી પહેલા જ એક પરિવારના 2 સભ્યો અલગ અલગ રાજકીય વિચારધારા ધરાવતા હોવાનું અને તેમાં પણ જાહેરમાં સ્પષ્ટતા કરવાની જરૂર પડતા ભરૂચના રાજકીય વર્તુળોમાં આ બાબત ચર્ચાનો વિષય બની છે. અને મારા ભાઈ વિજયભાઈ ચીમનભાઈ પરમાર જેઓ હાલ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલા છે અને ભોલાવ ગ્રામ પંચાયત તાલુકા પંચાયતની 3 નંબરના વોર્ડમાંથી ઉમેદવારી નોંધાવેલી છે. જેઓની સાથે મારે 3 વર્ષથી કોઈ લેવા દેવા નથી. હું અલગ રહું છું, એ અલગ રહે છે, એનો વ્યવસાય અલગ છે, મારો વ્યવસાય અલગ છે અને મારી વિચારધારા આખી ભાજપ તરફની છે અને વર્ષોથી હું ભાજપમાં જોડાયેલો છું અને ભાજપની પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટીમાં 5 હોદ્દા અત્યાર સુધી મેં લઈ ચૂક્યો છું અને આજે બી ભાજપના એમાં જ હું છું અને આગળના એમાંય ભાજપ સાથે જોડાયેલો રહીશ.
ભરૂચ બી ડિવિઝન પોલીસે બાદશાહી મસ્જિદ પાછળના ખુલ્લા મેદાનમાં હિસ્ટ્રી સીટર સબો મલિક અને તેના પુત્ર સાબિર સબીર મલિકના આંખ ફરકના સટ્ટા બેટિંગના જુગારની ક્લબ પર રેડ કરી રૂપિયા 13,000થી વધુના મુદ્દામાલ સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જોકે સંચાલક બાપ બેટા ફરાર થઈ ગયા છે. ભરૂચ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્ત નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા અને નાયબ પોલીસ વડા સી.કે. પટેલની સૂચના બાદ ભરૂચ બી ડિવિઝન પોલીસ એક્શન મોડમાં આવી છે. ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસના પીઆઈ એન.કે. ડામોર અને તેમની ટીમને માહિતી મળી કે સબો મલેક અને સાબિર સબીર મલેક બાદશાહી મસ્જિદ સામેના ટેકરા પર જુગારધામ શરૂ કર્યું છે. આ સ્થળે કોરા કાગળની ચીઠીઓ પર આંખ ફરકના આંકડા લખી પૈસા વડે ગેરકાયદેસર સટ્ટો રમાડવામાં આવી રહ્યો હતો. પોલીસે ખાનગી વાહનોમાં જઈ વ્યૂહાત્મક રીતે આ સ્થળને કોર્ડન કરી રેડ પાડી હતી. પોલીસે સ્થળ પરથી આંકડો લગતા 3 ઈસમો અખ્તર હુસેન મિસ્ત્રી, સંજયભાઈ વસાવા અને ચમનદીન સિદ્દીકીને રંગે હાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સંચાલક બાપ બેટા એવા સબ્બો મલિક તેમજ સાબિર સબીર મલિક રહેઠાણ ફિરદોસ એપાર્ટમેન્ટ કોર્ટ પારસી રોડ ભરૂચને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આરોપી પાસેથી આંકડાની રૂપિયા 13,000 જેટલી રોકડ, 2 મોબાઈલ ફોન અને આંકડા લખેલી ચીઠીઓ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલી ચીઠીઓ પર TOB અને DSB જેવી કોડવર્ડ લખેલા હતા, જેની તપાસ પોલીસે હાથ ધરી છે. ઝડપાયેલા આરોપી અખ્તર હુસેનની પોલીસ પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ જુગારધામ સબ્બો મલિક અને તેનો પુત્ર સાબિર સબીર મલિક ચલાવી રહ્યા હતા. પોલીસે હાલમાં બંને વોન્ટેડ આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. 45 ડિગ્રી ગરમી પર અહીંયા છે 100% ચિલ અને 0 સ્ટ્રેસ. સુરતમાં એવી જગ્યા છે જ્યાં સમર હોલિડે ગોવા કરતા પણ મસ્ત લાગે. આ છે સુરતનું હિડન સમર એસ્કેપ ડાયમંડ સિટી વોટર પાર્ક. અહીંયા સ્ટ્રેસ દૂર થઈ જાય અને ફન તો ફૂલ ઓન છે બોસ. અહીંયા જાયન્ટ સ્લાઇડ્સ, વેવ પૂલ અને ક્રેઝી રાઇડ્સ છે જે તમને થોડા જ સેકન્ડ્સમાં રિયલ લાઈફ એડવેન્ચરનો ફીલ આપે છે. જો તમે થ્રિલ કરતા ચીલ વધુ પસંદ કરો છો તો અહીંયા તમને રિલેક્સેશન પૂલ અને ફ્લોટિંગ ટ્યુબ તમને પરફેક્ટ સમર બ્રેક આપશે. અને ફન પછી એનર્જી રિચાર્જ તો કરવું જ પડે ને. તો અહીંયા ફૂડ પ્લાઝા પણ છે જ્યાં ફાસ્ટ ફૂડ, બેવરેજીસ એની સાથે અનલિમિટેડ ગુજરાતી ફૂડ પણ તમે ફૂલ એન્જોય કરી શકો છો. અને લિમિટેડ છાશ અને સ્વીટ્સ મળે છે. તો આ સમરમાં એસી રૂમમાં બેસવા કરતા એક દિવસ ડાયમંડ સિટી વોટર પાર્કમાં સ્પેન્ડ કરો ને એ ફ્રેન્ડને ટેગ કરો જે સમર આઉટિંગ પ્લાન કરે છે. ને રેટ જાણવા માટે અમારા પેજને ફોલો કરો. લોકેશન અસ્તગામ, સેવાની ચોકડી, કામરેજ, સુરત. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કલમ ગામે રાજકીય અદાવતમાં હિંસક હુમલાની ઘટના સામે આવી છે. ભાજપનો પ્રચાર કરવા બાબતે માતા પુત્ર પર હુમલો કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ કલમ ગામના સ્કૂલ ફળિયામાં રહેતા અનિશાબેન સિકંદરભાઈ સણવી ગત 20 એપ્રિલની રાત્રે ગામની એક દુકાને અગરબત્તી લેવા ગયા હતા. આ સમયે તેમનો 20 વર્ષીય પુત્ર મોહમ્મદ ફેજ પોતાની મોટરસાયકલ સાથે ત્યાં ઊભો હતો. આરસામાં ગામનો જ રહેવાસી આરોપી ઇકબાલ સુલેમાન સાધુ ઉર્ફે નાનો પોતાની રિક્ષા લઈને ત્યાં આવી પહોંચ્યો હતો. ઇકબાલ સાધુ મોહમ્મદ ફેજને જોઈને ઉશ્કેરાઈ ગયો હતો અને કહ્યું કે તું આજકાલ ભાજપનો ઝંડો લઈને ફરે છે અને પ્રચાર કરે છે, પણ અમારા ફળિયામાં ભાજપનો પ્રચાર કરવા આવવું નહીં. આ બાબતે બોલાચાલી થતા આરોપીએ ગાળાગાળી શરૂ કરી હતી અને મોહમ્મદ ફેજને લાત મારી નીચે પાડી દીધો હતો. માતા અનિશાબેન પોતાના પુત્રને છોડાવવા વચ્ચે પડ્યા ત્યારે આરોપીએ પોતાની રિક્ષામાંથી લોખંડનું પાડિયું કાઢી અનિશાબેનને ડાબા ખભાના ભાગે લોખંડના પાડિયાના 2 ઘા ઝીકી દીધા હતા. હુમલામાં મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ હુમલાખોર ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે વાગરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વાગરા પોલીસે આ મામલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 115(2), 118(1), 351(3), 252 અને GP એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ કરી છે.
આગામી 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે અને મતદાનની તારીખ નજીક આવતા રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમ બનતો જઈ રહ્યો છે. આ તણાવ વચ્ચે કેટલીક જગ્યાએ હુમલાની ઘટનાઓ પણ સામે આવતા તંત્ર માટે ચિંતા વધી છે. આવા સંજોગોમાં શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન સુનિશ્ચિત કરવું એ ખૂબ જ જરૂરી બની ગયું છે. ગરુડેશ્વર તાલુકામાં પતિના વહેમ અને માનસિક ત્રાસનો શિકાર બનેલી મહિલાની વહારે આવીને નર્મદા અભયમ ટીમે માત્ર કાઉન્સેલિંગ જ નથી કર્યું, પરંતુ એક તૂટતા પરિવારને ફરી એકવાર પ્રેમથી જોડીને પ્રશંસનીય કામગીરી કરી છે. નર્મદા જિલ્લામાં ગરુડેશ્વર તાલુકાના એક ગામમાંથી પીડિતા મહિલા 181 અભયમ હેલ્પલાઇન પર સુરક્ષાની માંગ સાથે કોલ કર્યો હતો. મહિલાએ રડતા અવાજે જણાવ્યું હતું કે તેના પતિ છેલ્લા ઘણા સમયથી ચારિત્ર પર વહેમ રાખીને તેને માનસિક ત્રાસ આપી રહ્યા છે અને નાની નાની બાબતોમાં ઝઘડા કરી રહ્યા છે. આ ગંભીર ફરિયાદ મળતા જ રાજપીપળા અભયમ રેસ્ક્યુ ટીમ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પીડિત મહિલાને હિંમત આપી હતી. આ બનાવની વિગત એવી છે કે ખેતી મજૂરી કરીને જીવન ગુજારતા આ પરિવારમાં તાજેતરમાં ગામના એક લગ્ન પ્રસંગમાં પતિ પત્ની ગયા હતા. ત્યાં મહિલાએ પોતાના ભાઈ અને તેના મિત્ર સાથે સામાન્ય વાતચીત કરી હતી, જે તેમના પતિને ગમ્યું ન હતું. આ બાબતને લઈને પતિએ તેની પર શંકા કરી અને બીજા દિવસે ઉગ્ર ઝઘડો કર્યો હતો. પીડિતાએ વ્યથા ઠાલવતા જણાવ્યું છે કે તેનો પતિ તેને ઘરની બહાર નીકળવા દેતો નથી અને કોઈની પણ સાથે વાત કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે, જેના કારણે તે વર્ષોથી માનસિક જેલ જેવો ત્રાસ ભોગવી રહી હતી. અભિયમ ટીમે જ્યારે પતિનું કાઉન્સેલિંગ કર્યું ત્યારે તેને બચાવમાં જણાવ્યું હતું કે જે વ્યક્તિ સાથે તેની પત્ની વાત કરતી હતી તે માણસ સારો નથી, માટે તેને વાત કરવાની મનાઈ કરી હતી. જોકે અભિયમ ટીમે પતિને સમજાવ્યું છે કે વાતચીત કરવા માત્રથી કોઈના ચારિત્ર પર શંકા કરવી એ ગુનો છે અને સ્ત્રીની સ્વતંત્રતા છીનવવી તે કાયદેકીય રીતે પણ ખોટું છે. ટીમે પતિને યોગ્ય કાનૂની માર્ગદર્શન આપીને તેની ભૂલનું ભાન કરાવ્યું હતું. અંતે અભયમ ટીમના પ્રભાવશાળી કાઉન્સેલિંગને પરિણામે પતિએ પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી અને પત્નીની માફી માંગી હતી. હવે પછી ક્યારે વહેમ નહીં રાખે અને હેરાનગતિ નહીં કરે તેવી લેખિત બાંહેધરી આપતા બંને પક્ષો વચ્ચે સુખદ સમાધાન થયું હતું. આમ 181 અભયમ ટીમની સતર્કતા અને સમયસરના હસ્તક્ષેપથી એક પીડિત મહિલાને ન્યાય મળ્યો અને 3 સંતાનોનો પરિવાર વિખેરાતા બચી ગયો હતો. ભરૂચ જિલ્લામાં ઝઘડિયા તાલુકાનું વલી ગામ આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાયેલું જોવા મળ્યું. ઝઘડિયાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા દ્વારા આયોજિત આ ભવ્ય આદિવાસી સમૂહ લગ્ન ઉત્સવમાં 182 દીકરા દીકરીઓએ એક સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. પ્રકૃતિના ખોળે અને આદિવાસી રીત રિવાજો સાથે યોજાયેલા લગ્ન ઉત્સવે સમગ્ર પંથકમાં આકર્ષણ જમાવ્યું હતું. છેલ્લા 2 દિવસથી વલી મુકામે ચાલી રહેલા મહોત્સવનો આજે મુખ્ય દિવસ હતો. ગઈકાલે મંડપ મુહૂર્ત અને રાત્રે પરંપરાગત નાચગાન બાદ આજે સવારથી જ લગ્નનો માહોલ જામ્યો હતો. સવારે હળદર વિધિ બાદ 182 વરરાજાઓનો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો. આદિવાસી ઢોલ નગારા અને વાજિંદ્રોના તાલે યુવાનો અને વડીલો ઝૂમી ઉઠ્યા હતા. બપોરે શાસ્ત્રોક અને આદિવાસી પરંપરા મુજબ લગ્ન વિધિ સંપન્ન થઈ હતી. ધારાસભ્ય રીતેશભાઈ વસાવાના નિવાસ સ્થાને આયોજિત આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તમામ નવ દંપતીઓને કર્યાવર રૂપે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓની પણ ભેટ આપવામાં આવી હતી. સાંજે કન્યા વિદાય વેળાએ ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા. ધારાસભ્ય દ્વારા આટલા મોટા પાયે આયોજન કરીને 182 પરિવારોને આર્થિક બોજમાંથી મુક્તિ કરવાના પ્રયાસને સ્થાનિકોએ બિરદાવ્યા હતા. આ મહોત્સવ આદિવાસી સમાજની એકતા અને ભવ્ય વારસાનું પ્રતીક બની રહ્યો. 182 જોડાનું સમૂહ લગ્ન કર્યું છે. એની અંદર ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો અને દીકરી દીકરાઓનું આજે અમે સમૂહ લગ્ન કર્યું છે. એની અંદર સમાજની અંદર ઓછા ખર્ચની અંદર કેવી રીતના સારું થાય એવું અમે કાર્ય કર્યું છે અને એની અંદર ઝઘડિયા વિધાનસભાની અંદર અમારા મિત્ર મંડળો સાથે મળીને આ એક સુંદર પ્રકારનું શુભ કાર્ય કર્યું છે અને સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. 182 જોડા જે દીકરા દીકરીઓની અંદર અમુક દીકરા દીકરીઓને મા બાપ પણ નહોતા. આવનાર સમયની અંદર હવે પછી અમે દીકરા દીકરીઓના મા બાપ ના હોય એ જોડાવાના
આવતા વર્ષે અમે સમૂહ લગ્ન કરીશું સૌ સાથે મળીને. અસ્તુ. સાવલી તાલુકાના રાણિયા ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભાજપના ઉમેદવારોની જનસંપર્ક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના રાણિયા ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 અંતર્ગત રાણિયા ગામે ભાદરવા જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર આકાશસિંહ પરમાર તથા રાણિયા તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવાર વિજય સુકુમાર પટેલ તથા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાણિયા ગામમાં જનસંપર્ક રેલી યોજી હતી, જેમાં રાણિયા ગામના આગેવાનો તથા હોદ્દેદારો, ભાજપના કાર્યકર્તાઓ, ગામના માતાઓ, વડીલો ગામના આગેવાનોના આશીર્વાદ લઈને ભાદરવા જિલ્લા પંચાયતના ભાજપના યુવા ઉમેદવાર આકાશસિંહ પરમાર તથા રાણિયા તાલુકા પંચાયતના ભાજપના યુવા ઉમેદવાર વિજય કુમાર પટેલે બહુજંગી મતોથી વિજય બનાવે અને ઘરે ઘરે જઈને જનસંપર્ક કર્યો હતો. આજ રોજ ભાદરવા જિલ્લા પંચાયત મત વિસ્તારમાં આવેલ રાણિયા તાલુકા પંચાયતના રાણિયા ગામ ખાતે યુવાનો, માતા બહેનો, વડીલો તેમજ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને તમામ હોદ્દેદારોની હાજરીમાં રાણિયા ગામમાં ઘર ઘર સુધી જનસંપર્ક કર્યો. માતા બહેનોના આશીર્વાદ લીધા, વડીલોના આશીર્વાદ લીધા અને યુવાનોનો સાથ સહકાર સાથે અમે ઘર ઘર સંપર્ક કરીને ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે હું અને બ્રિજેશભાઈ તાલુકા પંચાયતના ઉમેદવાર બંનેને વધારે જંગી બહુમતીથી વિજય બનાવે તે માટે ઘરે ઘરે સંપર્ક કરીને સૌનો આશીર્વાદ. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં પોલીસ અને હોમગાર્ડ જવાનોનું બેલેટ પેપરથી મતદાન, ચૂંટણી ફરજ પરના સુરક્ષા કર્મીઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો. ભરૂચમાં આપની બાઇક રેલી, ચૈતર વસાવાએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર, કથિત હવાલાકાંડ, ગટર રસ્તા સહિતના મુદ્દાઓ ભટકાવવાનો પ્રયાસ, ચૈતર વસાવા. સુકલતીર્થ જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયત બેઠક પર ભાજપની જનસંપર્ક સભા યોજાઈ. વાગરા ધારાસભ્ય અરુણસિંહ રણા અને દુષ્યંત પટેલની ઉપસ્થિતિમાં વિજયનો શંખનાદ કરાયો. પૂર્વ સરપંચ સહિત 25થી વધુ કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા. હાંસોડના સાહોલ નજીક કીમ નદી પરના ઓવરબ્રિજના સમારકામની કામગીરી, બ્રિજ પરથી મિની બસની અવરજવર શરૂ કરાતા મુસાફરોને રાહત. ભરૂચના વોર્ડ નંબર 8માં કોંગ્રેસની પ્રચાર સભા, કોંગ્રેસના આગેવાન અને કવિ યુસુફ રિઝવીની મતદારોને કોંગ્રેસને સમર્થનની અપીલ. ઝઘડિયાના વલી ગામે 182 આદિવાસી યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા. ઢોલ, નગારા અને પારંપરિક નૃત્યો સાથે ધારાસભ્ય રીતેશભાઈ વસાવાના આંગણે યોજાયો ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.